સાહેબ 8 લાડવા ખાઈ ગયા સમજા, અને આવ્યા નિહાળે બંગા ખાતા ખાતા, હવે છોકરાઓ 13મો પાઠ મળો લખવા બધાય. તો છોકરાઓ બધા 13મો પાઠ લખતા હતા, અને ધીમો ધીમો પંખો ફરે અને નિશાળમાં એટલું સાયલેન્ટ વાતાવરણ ને, તો સાહેબને હળુકનાર નીંદર આવી ગઈ. લાકડાની ખુરશી ઉપર એમ ટેકો દેવાઈ ગયો ભૂલમાં. એમાં 12 વર્ષના છોકરાને કઈક પ્રશ્ન હુઈજો સાહેબ પાસે આવ્યો. સાહેબ, ઓય સાહેબ, સાહેબ હુઈ ગયા લાગે. ઓય સાહેબ, હલ બોલાવ્યા. ઓય સાહેબ, હા હું હુઈ ગયા તા ને. તારે કામ શું છે એ બોલ. હવે કામ હું હોય ઈ બોલો. જેની પાસે કામ ન હોય તો જ હોતા હોય ને. બોલો. તું બોલ, તારે શું કામ છે? મારે કઈ કામ નહોતું, પણ તમારું એન્જિન વાગતું હતું. પડ્યું પડ્યું ગાજતું હતું, મેં કીધું જોઈ આવું શું છે. શું કામ છે બોલ. કાંઈ કામ હુઈ ગયા તા ને, પણ હાસુ બોલો. સૂતો નહોતો, તો સમાધિમાં હતો. આ લે લે. બેઠા બેઠા સમજ્યું લાગે સાહેબ. ગજબ છો. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો હો, બેઠા બેઠા સ્વર્ગના કિલોમીટર કાપે. વાહ સાહેબ વાહ. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતીને મળવા માટે ગયો તો. લે મળ્યા બધાય મળ્યા? હા બધાય મળ્યા. આ તો હારું લ્યો. સરસ્વતી બાપા હે હું ગયા હતા? જ્ઞાન લેવા. ઈ જ્ઞાન નું હું કરો? તમને આપું. ઠે માગી માગીને ભેળું કરો, તમારું કાઈ નહીં ને આમાં. સાહેબે એક થપ્પડ મૂકી દે. બેજા નો હોય એવા સવાલ કરે. બેહી ગયો ઓયલો. 5-15 દી થયા ને, ત્યાં નવી વવારું આવી હોય ને, એટલે એને નવી વવારું આપણે ગામડામાં નિવેદ કરે, પછી લોટા તેડે ને એવું કરે, એટલે નાની નાની છોકરીઓને ગોવણીયું કરવા જાય. એમાં 8-9 ગોવણીયું થઈ છે ને, એમાં આવડો હામો મળે. મને ગૌરી કરો એમ કરીને એની સાંડલો કરી દીધો, એને ગોવણી કરી દીધી. ની હુરાપુરાના ચોખા ખાઈ ગયેલો. તલવટ ને લાપસી ને ખીર ને બટેટાનું રહા વાળું શાક ને ખમણ ને પૂરી ને, અને પછી યાર રે નિહાળ આવ્યો ભણવા. સાહેબ બોર્ડમાં ભણાવે તો એને ચાલુ કર્યું. સાહેબ આમ અડધી શોખ કરીને આમ આમ તડીંગનારાની મારી. સાયલો નિહાળ્યા હોઈ જાશો હું તો નતો, તો સમાધિમાં હતો. તને હેની સમાધિ લાગી? તમને લાગે, તમને નો લાગે. સૌ તો અમારા માસ્ટર જ કઈ બીજું કાઈ. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. સ્વર્ગમાં કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ શારદાબાન મળવા. મળ્યા બધાય? હા, ઠાકર ઠાળ ખાઈને બેઠા હતા. હજી મુખવાસની તૈયારીઓ હાલતી હતી, ત્યાં હું પોગી ગયો. બધાય મળ્યા? હા, ખાસ કરીને હું સરસ્વતી બા પાસે ગયો તો. કેમ? પૂછવા. હું પૂછવા? મારા સાહેબ અહીંયા આવે. એને શું કીધું? એને કઈ ન કીધું. તો શંકર ભગવાનના નંદીએ બધું કીધું. એને શું કીધું?
ખોટી નો છે તારો સાહેબ, ભણવામાં ધ્યાન આપો, એ ધક્કા ખાતા ખોટા પેપરમાં ધ્યાન દો, હમણાં પરીક્ષા આવીને ઊભી રહે. સાહેબ કે કઈ હાવ આવા થોડા હોય કે, અને એની આ અમુક છોકરાઓની ખરેખર મજા હું ખબર, આપણી પાસે સવાલના જવાબ જ ન હોય એવાથી સવાલ કરીને ઉભા રહે. ઘણી વખત છોકરું જોઈજો સવાલ કરતું હોય ને તો આપણને વિચાર આવે કે આ શું કહે, આપણને આ શું બોલાવશે, કઈ રીતનું કહે, કઈ હળે જ ન હું દે આપણને મૂળ. કેમ કે છોકરાઓ ખરેખર સાત્વિક બુદ્ધિ છે, આપણને વાલું શું કામે લાગે, કારણ કે એમાં ઈશ્વરીય તત્વ પડ્યું. જ્યાં સુધી મોહ માયામાં નથી આવ્યું ને ત્યાં સુધી આપણને વાલું લાગશે. જોઈજો પછી જો એમ મળે કે ભાઈને એટલું દીધું ને મને કેમ આટલું, પછી આપણને બે હોબા મૂકવાનું મન થાય. શું કામ? કારણ કે મોહ માયામાં આવી બહરાટી મળે બોલાવા, પછી રાયડો રાયડ થાય ને કાળો ડેકારો કરવા મળે તો એ આપણને એમ થાય કે આને બે ત્રણ આંટી જવાય. કેમ કે અમે આ તો હવે આટલી સગવડતાઓ આવી છે, નકર પેલા એટલી બધી સગવડતા હતી જ નહીં. એ તો સીધી વાત. હમણાં જ એક ચીઠી આવી હતી, એમાં ચીઠીમાં લખેલું હતું કે કુરજીભાઈ સગનભાઈ તમને ઘેરે બોલાવે. ત્યાં તો બિચારો ભાઈ ઊભો થયો તો સામે એના વાઈફ હતા, એ કે બેસી જાઓ, હું તો જોતી હતી અહીંયા જ બેઠા છો ને એમ. એટલે બોલો આવા ખતરા અમારી પાસે કરાવડા. હવે એક છોકરો ખબર નહીં ખોવાઈ ગયો હોય છે, અને એક ભાઈ બિચારો સ્વયંસેવક લઈને અહીં મૂકી ગયો મારી પાસે. એટલે મેં છોકરાને પૂછ્યું, ભાઈ તું ખોવાઈ ગયો? કે હા ખોવાઈ ગયો છો. મેં તારા પપ્પાનું નામ હું? એ કે પંકજભાઈ. મેં પંકજભાઈ શું કરે તારા પપ્પા ધંધો? બેટા મેડિકલ અકાવે છે. કયો મેડિકલ બેટા? ઓમ મેડિકલ. મેં કીધું બરો બેટા, ભાઈ પંકજભાઈ નો દીકરો અહીંયા બેઠો છે, ઓમ મેડિકલ વાળા જ્યાં ત્યાંથી હોય ત્યાંથી આ દીકરાને લઈ જાય. 3 કલાક સુધી આવું બોલ્યો. છોકરો એમને મારી સામું જોવે, ટગર ટગર જોવે. આખો પ્રોગ્રામ પતી ગયો એટલે આમથી એક એના પપ્પા આવે કે આવ 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 બેટા આવ આવ. મેં કીધું તમે આના પપ્પા છો? એ કે હા શ્યોર, કેમ નહીં. મેં કીધું દીકરો તમારો? એ કે હા. એલા ભાઈ ક્યાં આમ કાં પૂછો? મેં કીધું 3 કલાકની અંદર તમારા 60 વાર નામ લીધા તો તમારે હવાતું નહોતું. મેં પંકજભાઈ ઓમ મેડિકલ વાળા, પંકજભાઈ ઓમ મેડિકલ વાળા. મને કે એકચ્યુઅલી એમાં એવું છે ને, એ કે વગર પૈસા દીધી એડવર્ટાઈઝ થતી હોય એ જ કરાય ને. આખા ગામમાં મારું નામ કોઈ નથી લીધું, તમે 60 વાર નામ લીધું, થારું ન કહેવાય ઈ કે. બોલો એમને એડવર્ટાઈઝ કરાવતા હતા. અરે મેં કીધું ભાઈ કઈ હા આમ થોડું હોય. હમણાં અમે પ્રોગ્રામ દેવા ગયા તો રાત્રે અમે લેટ સુધી જાગ્યા હતા. જાગીને પછી સવારમાં 6 વાગે જાગ્યા એટલે બધા મિત્ર મંડળે વિચાર કર્યો કે ચાલો ને થોડીક આપણે ચાલવા જઈએ એમ. કે સારું એમ. એટલે આમ ધીમે ધીમે હાલતા હતા ને અમને ખબર નહીં, તમે 7-8 જણા હાલવા નીકળ્યા હતા ને એટલે અમને એમ થયું કે આ લોકો હાલ્યા જાય છે, હાલો ને આપણે ભેગા હાલ્યા જઈએ એમ. તો હાલતા 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 8 કિલોમીટર હાલ્યા. પછી ઓલા ભાઈને મેં પૂછ્યું, મેં કે ભાઈ ઊભા તો રહ્યો, આ તમે 8-9 જણા હાલ્યા જાવ છો કેટલું હાલવાનું? મને કે ભાઈ અમે તો ચોટીલા હાલીને માનતા રાખી છે. અરે મેં કીધું તો ચોટીલા હાલીને માનતા રાખી, પછી 8 આમ ગયા, પાછું 8 આમ એટલે 16 થાય. મેં કીધું કરી હવે. મેં કીધું હાલ્યા છે એટલું, થોડીક ભૂખ લાગી છે કે ચા નાસ્તો કરી. તો અમે ચા નાસ્તો કરવા ગયા, ચા પી લીધી, નાસ્તો કરી લીધો, પણ નાઇટ ડ્રેસ ના લેંઘા પહેરેલા, ગુંજામાં હાથ નાખ્યો, રૂપિયો ને એ ભાઈ. પછી તો એકાબીજાના હામાં મોઢા જોઈ. ઓલો કે તારી પાસે, મારી પાસે કે. તો હવે હું કરશું? હા મેં બિચારો ભિખારી ઉભો હતો એટલે એની સામું જોયું એટલે એ દાંત કાઢવા મળે, અટવાણા સૌ ને. મેં કીધું હવે અટવાણા છે તને ખબર પડી ગઈ છે, અટવાણા છે. મને કે મુંજાઓમાં ગાંઠિયાનું ચાનું બિલ હું દઈ દઉં. પછી ગાંઠિયાનું ચાનું બિલ તો એને આપ્યું. પછી અમે અંદરો અંદર વિચાર કર્યો, મેં કીધું યાર હાવ આ બિચારો દુબળો દેહ ભિખારી જેવો માણા, કપડા મેલા ઘેલા. મેં કીધું આપણે આનું ન રખાય. એટલે અમે એને કીધું કે ભાઈ અમે અહીંથી 8 કિલોમીટર અમારી હોટલ છે, તમે અમારી ભેગા હાલો. એટલે એને શું કીધું ખબર? ગાંઠિયામાં પતાવો, રિક્ષાનું ભાડું હું નહીં આપું. બોલો જો હવે આનું શું કરો તમે? આ તો સહજ આપણી પાસે જે ખોરાક છે ને એ દેશ વિદેશમાં ક્યાંય એવા ખોરાક જ નથી. હા આપણો ગુજરાતી અહીંથી બહાર ગયો હોય અને એ જે ખોરાક લઈને ગયો હોય, એની જે રેસીપી લઈને ગયો હોય, એ દેશ વિદેશમાં હજી વખણાય. કઈ રીતે? હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો, સ્વામીજી મને કહે કે
15 વર્ષ થઈ ગયા લગ્નના, હવે મારે અહીં નથી રહેવું. મેં કીધું, પણ 15 વર્ષ લગ્નના થઈ ગયા તો હવે તને ઉપાધિ હું છે? એ કે હું ઉપાધિ નહીં કરે છે કે જે દેશને યાદ કરે ને એ દેશની રોટલી બને. એ કે મેં કીધું કેમ એમ? એ કે આખો દી કે ટીવી ચાલુ રાખે ને યુક્રેન નું રશિયા નું યુદ્ધ જોઈ રાખે, રોટલી કરે રાખે, રશિયા જેવી રોટલી થાય કે કોઈ આકાર જ નહીં હસોડો. મેં કીધું એવું ન હોય ભલામણ. મેં કીધું પણ રોટલી શેકાય છે ને એમાં ગોળ હોય સોરસ હોય ફેર શું પડશે? એ કે એનો વાંધો નથી, નકરી કઢી સિવાય બીજું કઈ આવતું નથી. હવે ઠાકો છો કઢી થી ભાઈ. મેં કીધું એક કામ કર, કઢી થી ઠાકો છો તારા ફઈ ની ઘેરે વિયો જા. તારા ફઈ ની ઘરે વિયો જા કે હારું. બે દી ગયા ત્યાંથી ફોન આવ્યો, આયા નથી રહેવું મારે. મેં કા? ઈ કે ફઈએ સુરમાના લાડવા હારે કઢી કરી. મેં તો ભાઈ હવે તો એક કામ કર, તું ન્યાથી મૂક તારા માસીને ઘેરે વિયો. 2 દી ન્યા રોકાય, ખાલી ખાવા ફેર ને હવા ફેર થઈ જાય ને તને આફોડી મજા આવશે. આવ્યો 5મે દિવસે મારી પાસે રોતો. મેં કાંઈ હવે શું થયું? કે ભાઈ ન્યાય છે તું. મેં કેમ? કે જાદરિયા અરે કઢી ગીરી. કે હવે થાય કો મારે કઢી નથી ખાવી. કે મેં કે એક કામ કર, તારી પાસે પાસપોર્ટ છે? કે હા. વિદેશમાં વિયો જા, તાર મોટા બાપાના છોકરા રહે છે ન્યા વિયો જા. ન્યા ગયો, 1.5 મહિના પછી આવ્યો હાવ હુક લકડી થઈને. મેં કીધું લા આવો કાં થઈ ગયો? કે ભાઈ 2 દી સુધી મને કઈક હારું ખવડાવ્યું અને 3જે દિવસે 8 ફૂટનું ડાઇનિંગ ટેબલ હતું, એમાં 4 બાઉલ. કેમ? લસણ વાળી કઢી, મરચાની કઢી, હરગવાની કઢી, ધોળી કઢી. પછી તો મેં કઢીને પૂછ્યું, આ પાસપોર્ટ ને વિઝા મારી પાસે હતા, તારી પાસે ક્યાંથી આવ્યા? કે મારી મોર પૂગી તું. એટલે ગુજરાતી ગમે અહીંયા જાય ને એની રેસીપી, આપણી રેસીપી દેશ વિદેશમાં જાય એટલે બહરટી બોલાવે.